એ જ વિષય સાથે એટલે નગર સમાજશાસ્ત્રના અનુસંધાને બે મુદ્દાઓની વાત આજના આપણા વ્યાખ્યાનમાં મૂકવાના છીએ. એ વાત કરું તે પહેલા ગયા વ્યાખ્યાનમાં જે આપણે વાત મૂકી હતી એનું થોડુંક આપણને યાદ અપાવી દઉં કે ગયા લેક્ચરની અંદર આપણે ખાસ કરીને નગર સમાજશાસ્ત્રના વિષય વસ્તુ ના અનુસંધાને વાત મૂકેલી કે ભાઈ નગર સમાજશાસ્ત્ર એ નગર જીવનની કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે, તો એની વિશદ વાત એ ગયા વ્યાખ્યાનમાં આપણે કરેલી. આજે થોડીક વાત એમાં આપણે આગળ કરવી છે અને એ છે નગર સમાજશાસ્ત્રનું મહત્વ. આપણે જાણીએ છીએ કે એમ કે ભાઈ સમાજશાસ્ત્રમાં જેમ જેમ વિશેષીકરણની પ્રક્રિયા જન્મી એના ભાગરૂપે સમાજશાસ્ત્રની વિભિન્ન અલગ અલગ શાખાઓ એ ડેવલપ થવા પામી. હવે આ પ્રત્યેક શાખાનું સામાજિક મૂલ્ય છે અને એને પરિણામે એ જે કંઈ વિકાસ જે છે જે તે વિજ્ઞાનનો એ વિકાસ એના મહત્વને પણ આભારી હોય છે. એટલે આજના સંદર્ભો કહી શકાય કે જે વિજ્ઞાનનો બૃહદ મહત્વ છે એનો વિકાસ પણ એટલો જ વધારે થતો હોય છે. એટલે સમાજશાસ્ત્રના જુદા જુદા પાસાઓના સંદર્ભમાં આપણે જોઈએ તો એમાં વિભિન્ન પ્રકારની જે શાખાઓ છે એ શાખાઓ પણ દિન પ્રતિદિન એમાં વિકાસ પામતી રહી છે. તો એ વિકાસ પામવાનું કારણ એ છે કે એનું મહત્વ. તો એમાંની એક શાખા જે છે જેની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ તે છે નગર સમાજશાસ્ત્ર. તો નગર સમાજશાસ્ત્રનું મૂલ્ય પણ અદકેરું છે. જેમ ગ્રામીણ સમાજશાસ્ત્રની મહત્વતા છે, જેમ સ્ત્રીઓના સમાજશાસ્ત્રની મહત્વતા છે, જેમ આને કહેવાય કે માસ મીડિયા, સોશિયોલોજી ઓફ માસ મીડિયા, તો સમાજશાસ્ત્રના જે જુદા જુદા આયામો છે એને લગતા જે કંઈ અભ્યાસો જે શાખાઓ કરે છે એ દરેક શાખાનું એ સામાજિક પરિપ્રેક્ષમાં મૂલ્ય રહેલું છે. તો એ જ વાત નગર સમાજશાસ્ત્રને પણ લાગુ પડે છે. તો નગર સમાજશાસ્ત્રને કઈ કઈ મહત્વતા આપણે આંકી શકીએ, તો એક સામાજિક વિજ્ઞાન તરીકે અથવા તો જેને કહી શકાય કે સમાજશાસ્ત્રની વિશિષ્ટ શાખા તરીકે નગર સમાજશાસ્ત્ર કઈ રીતે મહત્વતા ધરાવે છે અથવા તો એનું શું મૂલ્ય છે, તો એની જો વાત કરીએ તો સૌ પહેલાં તો આપણને એ વાત વધારે સ્પષ્ટ થાય છે કે ભાઈ શહેરી સમુદાય એ ગામડાથી જુદો છે. એ સમજવા માટે તમારે નગર સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. આપણે પ્રારંભમાં એક વાત મૂકી હતી કે ખાસ કરીને ભારતીય સમાજના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ભારતીય સમાજ મિત્રો ના સંદર્ભમાં આપણે બે સમુદાયોની વિશેષ વાત કરવી પડે. આજે કોઈ આપણને કહે કે ભાઈ ભારતીય સમુદાય વિશે અથવા ભારતીય સમાજ વિશેની થોડીક તમારી સમજણ આપો, તો કેવળ માત્ર ને માત્ર જો આપણે ગ્રામીણ સમુદાયને આધારે કે ગ્રામીણ સમાજમાં જીવાતા માનવીય સંબંધોની જો વાત આપણે કરીશું તો એ અપૂરતી લાગશે. એ અપૂરતી હોવાનું કારણ એ છે કે ભાઈ ભારત માત્ર ગામડાઓમાં જીવે છે એવું નથી. એ વાત એટલી સ્પષ્ટ છે કે ભારતના મોટાભાગના લોકો આજે પણ ગામડામાં વસે છે. છતાં પણ તમે માત્ર ને માત્ર એ જે કંઈ 65%ની સંખ્યાને આધારે સમગ્ર ભારતીય સમાજની વાત કરો છો તો એ સર્વથા ઉચિત નથી. કારણ કે વાત તમારી જે છે એ 65% લોકોને સ્પર્શે છે અથવા દેશની 65% વસ્તી માટે વાત બરાબર છે. રેસ્ટ ઓફ પીપલ જે છે અથવા બાકીનું જે 35% જે સમાજ જે છે એની વાત એમાં આપણે કરતા નથી. અથવા માત્ર નગર સમાજની તમે વાત મૂકો, ક્યાંક એવું પણ બને કે 35% લોકો જે સમુદાયમાં વસે છે એની વાત તમે સમગ્ર સમાજ માટે લાગુ પાડો, જેને એક સામાન્યીકરણ કરીને, તો એ 100% સાચું નથી. કારણ કે 35% વાળી વાત એ બાકીના 65% લાગુ પાડી ન શકીએ. એ રીતે 65% વાળી વાત 35% લાગુ ન પડે તો પછી થવું શું ઘટે? તો થવું એ જોઈએ કે બંનેની વાત થવી જોઈએ. એટલે સમાજની અંદર જે 35% વર્ગ, જેને આપણે શહેરી સમાજની અંદર વસવાટ કરતો વર્ગ કહીએ છીએ, એની પણ વાત થવી જોઈએ અને સાથે સાથે 65%ની વાત પણ થવી જોઈએ. એટલે જ્યારે 35% લોકો જે સમુદાયમાં વસે છે
એની જ્યારે મારે વાત કરવી હોય ત્યારે એ વિજ્ઞાનની પણ વાત મારે કરવી પડે. અથવા તો હું જ્યારે નગર સમાજની વાત કરું છું તો નગર સમાજની વાત કરતા પહેલા મારે એના વિશેની સમજણ પણ પ્રાપ્ત કરવી પડે. હવે એ સમજણ મને ત્યાંથી મળે તો એ જેનો અભ્યાસ કરતું હોય એ વિજ્ઞાનના પાસેથી. એટલે આજે ભારતીય સમાજમાં અથવા તો માત્ર આપણે ભારતીય સમાજનું સીમિત દાયરામાં ન રહીએ, કોઈ પણ શહેરી સમાજ, અને પણ એટલી જ વાત સ્પષ્ટ છે તો આપણે આ તો ભારતીય સંદર્ભમાં મૂકીએ છીએ. બાકી નગર સમાજશાસ્ત્ર વિશ્વના દરેક નગરનો અભ્યાસ કરે છે. એટલે એના અભ્યાસ ક્ષેત્રનો હિસ્સો કેવળ એક સમાજ છે એવું નથી. આપણે આપણા સંદર્ભમાં કહેતા હોય એ વાત બરાબર છે. એટલે જ્યારે પણ આપણે નગર સમાજની વાત કહેવી હોય ત્યારે અચૂકપણે તમારે નગર સમાજશાસ્ત્રની વાત મૂકવી પડે. કારણ એટલા માટે કે નગર સમાજશાસ્ત્ર એક એવું શાસ્ત્ર અથવા એક એવું વિજ્ઞાન છે કે જે નગરીય સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરે છે. એટલે એ વાત સમજવા માટે આપણે નગર સમાજશાસ્ત્રની અનિવાર્યતા જરૂર પડે. એટલે અને એમાં આપણે વાત અગાઉ કહી હતી તેમ કે ભાઈ ગામડું અને શહેર ભિન્ન છે. ગામડાની વિશેષતાઓ અને શહેરની વિશેષતાઓમાં અનેક તફાવતો છે. તો મારે એ કયા તફાવતો છે, ગામડું અને શહેર કઈ કઈ બાબતોથી ભિન્ન પડે છે, એમાં જુદાપણું કઈ કઈ બાબતમાં દૃષ્ટિગોચર થાય છે, આ બાબતને જાણવા સમજવા માટે પણ મારે નગર સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. એટલે જેમ આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રની અનિવાર્યતામાં આ જ વસ્તુ કહીએ છીએ. આજે આપણને કોઈ પૂછે કે ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રની અનિવાર્યતા કઈ રીતે છે, તો એ જ વાત જે આપણે કહી તે કે ભાઈ મારે સમગ્ર સમાજનું જ્યારે ચિત્ર આલેખવું હોય ત્યારે કેવળ નગર સમાજશાસ્ત્રને આધારે કે કેવળ ગ્રામીણ સમાજશાસ્ત્રને આધારે હું સમગ્ર ભારતીય સમાજનું ચિત્ર આલેખી ન શકું. એટલે મારે બંને સમુદાયોની વાત જ્યારે મૂકવી હોય ત્યારે બંને સમુદાયોના અભ્યાસના વિજ્ઞાનોની પણ મારે સમજ પ્રાપ્ત કરવી પડે. એટલે આ અર્થમાં નગર સમાજશાસ્ત્રની આપણે અનિવાર્યતા રહેલી છે. આ એક મુખ્ય બાબત છે. બીજું, ભારતીય ગામડું અને પરંપરાગત શહેરની વિભિન્નતાને લક્ષ્યમાં લેતા નગર સમુદાયની અભ્યાસોની પણ આગવી તૈયાર જરૂરિયાત છે. કારણ કે જ્યારે આપણે ભારતીય પરંપરા અને ભારતીય લક્ષણો ધરાવતા ગામડાની વાત કરીએ છીએ ત્યારે એ ગામડાની અંદર અને વર્તમાન શહેરો, કારણ કે આપણે ત્યાં એવું છે કે ભાઈ શહેર અને ગામડા વચ્ચે હમણાં મેં કહ્યું કે ઘણી બધી વિભિન્નતાઓ છે. દાખલા તરીકે પહેલું જે આવે છે તે કે ભાઈ કોઈ પણ પ્રદેશને ગામડું કેવું કે શહેર કેવું, એમાં મુખ્ય બાબત કઈ જોવા મળે છે? તો મુખ્ય બાબત એ છે કે જે સમુદાયમાં વસવાટ કરતા લોકો મોટે ભાગે બિન ખેતી વિષયક અથવા તો બિન કૃષિ વિષયક વ્યવસાયમાં રોકાયેલા હોય, જે સમુદાયમાં વસવાટ કરતી વસ્તીનું કદ વધારે હોય, જે સમુદાયમાં વસવાટ કરતી વસ્તીમાં ગીચતા હોય, આ પ્રકારના સમુદાયને આપણે શહેરી સમુદાય તરીકે ઓળખાવી શકીએ. હવે એ જ્યારે ગીચતાની વાત આવે, જ્યારે વસ્તીનું વધારે પ્રમાણની વાત આવે ત્યારે એને કારણે થઈને બીજા પણ સામાજિક પરિણામો, સોશિયલ ડાયમેન્શન જેને કહીએ, એ ડાયમેન્શન્સ પણ ઉપજે છે. એટલે એને પરિણામે શહેરી સમુદાયની અંદર અલગ અલગ બાબતો, એમાં સંબંધોની ઔપચારિકતા, યંત્રવત જીવન, ઘણી બધી લાક્ષણિકતાઓ એમાં ઉમેરાતી હોય છે. એટલે આ વસ્તુને જ્યારે જાણવી હોય, જેમ કે ગામડાની અંદર જજમાની પ્રથા છે તો અહીંયા મહાજન પ્રથા છે અને પરસ્પર એકબીજાને મદદ કરવા માટે વ્યવસ્થા છે, પણ ગામડામાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા શહેરોનીમાં નથી. તો તમારે જ્યારે કોઈ એક શહેરને ગામડાથી કેવી રીતે જુદું પડે છે અથવા કોઈ ગામ શહેરથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે, એમાં કઈ કઈ બાબતો છે એ જાણવું હોય તો તમારે નગર સમાજનો અભ્યાસ કરવો પડે અથવા એ દ્રષ્ટિકોણથી નગર સમાજશાસ્ત્રનું મહત્વ તમારે આપવું જોઈએ. આ એક વાત. ત્રીજો મુદ્દો જે છે એ છે કે ભાઈ ભારતીય સમાજનું સમતોલ જ્યારે ચિત્ર મેળવવું હોય તો તમારે નગર સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. હમણાં વાત કરી તેમ કે સમગ્ર સમાજનું જ્યારે કોઈ વસ્તુ આલેખવી છે, માત્ર ગ્રામીણ સમાજની તમારે વાત કરવી હોય તો ગ્રામીણ સમુદાય અથવા એ સમાજશાસ્ત્ર પૂરતું છે, તો તમારે નગર સમાજશાસ્ત્રની એમાં ચર્ચાને સ્થાન નથી. પણ જો તમારે સમગ્ર સમાજનું સમતોલ ચિત્ર, ભારતીય સમાજનું સમતોલ ચિત્ર કોને કહેવાય કે
કે બંને સમુદાયોની વાત મુકાય, ગામડાની પણ વાત મુકાય, શહેરની પણ વાત મુકાય. હવે વાત એ પણ છે કે ભારતીય શહેરોની અંદર એવું છે કે ગામડાની અનિવાર્યતા સમજવી જ પડે. આજે ભારતીય સમાજમાં શહેરી સમુદાયને તમારે સમજવું હોય તો ગ્રામીણ સમુદાયને પણ સમજવું પડે. એટલે હકીકત તો એવી વાત છે કે નગર સમાજશાસ્ત્રની અનિવાર્ય શરત કઈ છે? ગ્રામીણ સમાજશાસ્ત્ર. એટલે નગરીય જીવનની, નગરીય ઘટનાઓની ઘણી બધી બાબતો એવી છે જે સમજવા માટે તમારે ગામડાની અનિવાર્યતા જરૂર પડે, અને ગામડાને સમજવા માટે પણ શહેરી જરૂરિયાતોની સમજવી પડે. પરસ્પર પૂરક છે. આપણે અભ્યાસ દ્રષ્ટિએ બંને વિજ્ઞાનોની વાત અલગ અલગ કરીએ, વાત અલગ છે, પરંતુ આ બંને સમુદાયો, નગર સમુદાય અને ગ્રામીણ સમુદાય, એ એકબીજાની પરસ્પર પૂરક છે. એટલે ગામડાનું અસ્તિત્વ શહેર ઉપર નિર્ભર છે, અને સાથોસાથ આજે શહેરની નિર્ભરતા અથવા શહેરનું અસ્તિત્વ જે છે અથવા શહેરનો વિકાસ જે છે એ ગામડા ઉપર આધારિત છે. એટલે તમારે આ બંને વિજ્ઞાનોને પરસ્પર રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એ દ્રષ્ટિકોણથી પણ આ નગર સમાજશાસ્ત્રની અનિવાર્યતા આપણને જોવા મળે છે. બીજો એક મુદ્દો આપણે જે ચર્ચવો છે તે કે ભાઈ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એનું મહત્વ, કે નગર સમાજશાસ્ત્રનું એક મહત્વ શું છે કે ભાઈ નગર સમાજશાસ્ત્ર સૈદ્ધાંતિક મહત્વ ધરાવે છે. હમણાં પેલી વાત મૂકી ને કે ભાઈ નગરીય સમાજનો ઉદ્ભવ, એની પ્રણાલિકા, એમાં કયા કયા પ્રકારના સિદ્ધાંતો જવાબદાર છે. એટલે કોઈ એક નગરની જ્યારે હું વાત મૂકું છું ત્યારે એની અંદર એના ઉદ્ભવ કાળથી માંડીને છેક સુધીના અત્યારના પ્રવર્તમાન પરિસ્થિતિમાં એમાં શું ચેન્જ આવ્યું એની સમગ્રલક્ષી વાત એમાં આપણે મુકાતી હોય છે. નગર સમાજશાસ્ત્ર કોઈ એક વાત કરે છે એવું નથી. તમે આજે કોઈ પણ શહેરના સંદર્ભમાં વાત આ જાણવાનો પ્રયત્ન કરો તો એમાં બધી વાત મુકાતી હોય છે કે કોઈ એક નગરની ઉદ્ભવ ક્યારે થયો, ઉદ્ભવ થવા માટેના પરિસ્થિતિ કઈ જવાબદાર હતી, એમ માંડીને આખી વાત, એ પરિસ્થિતિ ધીમે 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 કેવી રીતે આકાર પામી અને કેમ કરીને એ સમુદાય આકાર પામ્યો, અને છેવટ જતાં એમાં કેવી વિશેષતાઓ જન્મી, અને છેલ્લે એમાં શું બદલાવ આવે, કેવા પડકારો આવે, પડકારોને પરિણામે શું બદલાવ આવ્યો, એ આખી સમગ્રલક્ષી વાત એ નગર સમાજશાસ્ત્ર નગરના અનુસંધાને કરતું હોય છે. એટલે એ સંદર્ભે આની એક સૈદ્ધાંતિક અનિવાર્યતા પણ રહેલી છે. બીજો મુદ્દો એમાં મિત્રો આના સંદર્ભે એ પણ ચર્ચી શકાય કે નગરીય ઘટનાઓ અથવા નગરીય આ પ્રકારના સંબંધોને કારણે એવું કહેવાય છે કે ભાઈ નગર સમુદાયના કેટલાક પાસાઓ જે છે, જેમાં એ કહી શકાય કે સંયુક્ત કુટુંબની વાત આવે, અને જ્ઞાતિ વાત આવે, તો વિભિન્ન પ્રકારની એ સંસ્થાઓ જે છે, સંસ્થાઓમાં વિઘટન કંઈ ગણી શકાય એવું પરિવર્તન જાણી શકાયું છે. હકીકતમાં જુદી છે. તો એ સમજવા માટે પણ તમારે નગર સમાજશાસ્ત્રની અનિવાર્યતા પડે. એટલે કે શહેરી સમુદાયના આ જે કંઈ શૈક્ષિક જે સંગઠનો છે, એ ચાહે જ્ઞાતિનું સંગઠન હોય, ચાહે કુટુંબનું સંગઠન હોય, કે પારિવારિક અન્ય પ્રકારના સંગઠનો હોય, એને જાણવા સમજવા હશે તો પણ તમારે એ નગર સમાજશાસ્ત્રની મહત્વતાને સ્વીકારવી જોઈશે. તો એ વાત અહીંયા આપણે કરી. એ ઉપરાંત શહેરીકરણની પ્રક્રિયા શું છે, શહેરવાદની પ્રક્રિયા, શહેરવાદ શું છે, તો શહેરીકરણ અને શહેરવાદ આ બંનેને તમારે જો સમજવા હશે, અને બંનેનું સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મૂલ્ય છે, તો આ બંનેના સૈદ્ધાંતિક મૂલ્યને સમજવા માટે પણ આપણે આ નગર સમાજશાસ્ત્રની અનિવાર્યતા ઉપર ભાર મૂકતા હોઈએ છીએ. બીજું એક મિત્ર નગર સમાજશાસ્ત્રનું જે મહત્વ જોવા મળે છે તે કે શહેર અને શહેરીકરણની જે સામાજિક પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓને જાણવા સમજવા માટે પણ એ નગર સમાજશાસ્ત્રની અગત્યતા રહેલી છે. કઈ કઈ સામાજિક પ્રક્રિયાઓ એ જોવા મળે છે, તો શહેરીકરણના સંદર્ભમાં કહ્યું કે ભાઈ ભારતીય સમાજ અને ભારતીય સમાજની અંદર પણ ભારતીય શહેરી સમાજ, એ શહેરી સમુદાયની અંદર વિભિન્ન પ્રકારના પરિબળોને પરિણામે શહેરીકરણમાં ઝડપી વધારો થયો છે. આ જ બાબત આપણે બીજા દેશોના શહેરો માટે પણ કહી શકીએ. વાસ્તવ તો એ વાત એવી છે કે ભારત કરતાં અન્ય દેશોના શહેરીકરણની પ્રક્રિયા વધારે વેગવંતી છે. તો જે વસ્તુ આપણને અહીં લાગુ પડે છે, અદલિત વાત એ દેશોના શહેરી સમુદાયોને પણ લાગુ પડે. પણ અહીંયા આપણે આપણા સમાજના સંદર્ભમાં જે વાત જો સમજીએ તો શહેર અને શહેરીકરણ, શહેરની આખી શહેરીકરણ પ્રક્રિયા છે. આપણે કાલે જ વાત આના અગાઉના જે વ્યાખ્યાનમાં જે વાત મૂકી હતી
કે શહેરીકરણ એક પ્રક્રિયા છે. જ્યારે શહેર એક ઘટના છે, શહેર જન્મે છે, શહેર ઉદ્ભવે છે. જ્યારે શહેર ઉદ્ભવે છે ત્યારે એમાં આ પ્રક્રિયા આપોઆપ ઇનબિલ્ટ હોય છે. કઈ રીતે શહેરીકરણ જન્મે છે તો એની વાત પણ થોડીક પુનરાવર્તન ભલે લાગે, પણ યાદ અપાવું કે ભાઈ કોઈ એક શહેર જ્યારે જન્મે છે, નિર્માણ પામે છે, તો એ શહેર નિર્માણ થવાના કારણો કયા છે? સમજો કે કોઈ જગ્યાએ ઉદ્યોગની સ્થાપના થઈ. ઉદ્યોગીકરણ અને શહેરીકરણની એક ચેન છે, અને એકબીજાનું ઓવરલેપિંગ છે કે દેશભરમાં કે વિશ્વમાં જ્યાં જ્યાં ઉદ્યોગો સ્થપાયા છે મોટા, એ મોટા ઉદ્યોગોના સ્થળે સમય જતા શહેરો ઊભા થયા છે. અમદાવાદમાં કે સુરત માટે કે કોઈ અન્ય શહેરી સમુદાય માટે જે વાત લાગુ પડે એ જ વાત બીજા શહેરોને પણ લાગુ પડે છે. કારણ શું છે કે ઉદ્યોગ એક એવી વસ્તુ છે કે જે મનુષ્ય શ્રમને આકર્ષે છે, અને મનુષ્ય આવે છે એટલે મનુષ્યની જરૂરિયાતો પણ સાથે આવે છે, અને જરૂરિયાતો આવે છે એટલે એની સાથે આ ઉદ્ભવતી પ્રક્રિયા પણ આવે છે. એટલે શહેરીકરણની પ્રક્રિયા પહેલા કોઈ એક શહેરને જન્મવાની આ પ્રકારના સંજોગો નિર્માય છે, અને છેવટ જતા એ સ્થળ એ આ પ્રકારના નગરમાં રૂપાંતરિત થતું હોય છે. આ એક વાત. બીજી વાત આપણે કરી હતી કે એમાં પણ એ કોઈ એ જે કઈ સ્થળ છે એ સ્થળમાં જેમ જેમ પેલા ઉદ્યોગમાં પસાર થાય છે એમ શહેરમાં પણ પ્રસાર થાય છે. આપણે ઘણા બધા શહેરોના સંદર્ભમાં એ અભ્યાસોને આધારે પણ જોઈએ છીએ કે ઉદ્યોગોમાં આવતું પરિવર્તન, એટલે અહીંયા આપણને કાર્લ માર્ક્સ યાદ આવે કે ઉત્પાદનના સાધનોમાં જે કંઈ બદલાવ આવે છે એ ઉત્પાદનના સાધનો બદલાય છે એટલે એના ઉપર રચાયેલી આખી વ્યવસ્થા પણ બદલાય છે. એટલે પેલી વાસ્તવિકતાઓની વાત કરી, પ્રાથમિક વાસ્તવિકતા અને ગૌણ વાસ્તવિકતા, તો માર્ક્સ કહે છે ને કે દ્વંદ્વાત્મક જે સંઘર્ષવાદ જે વાત આવે છે, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, એમાં આ વાત મુકાઈ છે કે ભાઈ પરિવર્તનની આખી પ્રક્રિયા શરૂઆતમાં ક્યાંથી આવે છે? પ્રાથમિક વાસ્તવિકતામાંથી. અને પ્રાથમિક વાસ્તવિકતા બદલાય છે તો એના ફળ સ્વરૂપે ગૌણ વાસ્તવિકતા બદલાય છે. એટલે સમાજનું જે સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર ક્યારે બદલાય છે? જ્યારે પ્રાથમિક વાસ્તવિકતામાં ચેન્જ આવે. પ્રાથમિક વાસ્તવિકતા એટલે શું? તો કે ઉત્પાદનના સાધનો, ઉત્પાદન સાધનો સાથેના માનવીય સંબંધો અને વર્ગ વ્યવસ્થા. એટલે અહીંયા પણ વાત એ લાગુ પડે છે કે શહેરી સમાજના સંદર્ભમાં જ્યારે ઉત્પાદનના સાધનો બદલાય એટલે વ્યવસ્થા ઊભી થઈ. મેં તમને અગાઉ પણ વાત યાદ અપાવી હતી કે આજે ઉદ્યોગો એટલે શું અને ઔદ્યોગિક ક્રાંતિની ફલશ્રુતિ. એ પહેલા આપણે ત્યાં ટેકનોલોજી નહોતી, યંત્રોનો ઉપયોગ બહુ નિમ્નતમ ધોરણે થતો. તો યંત્રોની શોધ અને યંત્રોનો ઉપયોગ ક્યારથી શરૂ થયો? તો ઔદ્યોગિક ક્રાંતિ જે આવી એ ઔદ્યોગિક ક્રાંતિએ આ પ્રકારની માંગ ઊભી કરી અને નવા નવા યંત્રો શોધાયા, અને નવા નવા યંત્રોને શોધાયાના કારણે ઔદ્યોગિકરણની પ્રક્રિયા જન્મી. એક નવો ખ્યાલ વિકસ્યો કે જેમાં સ્વયં સંચાલિત યંત્રો વડે ઉત્પાદન થવા માંડ્યું. એ પહેલા આપણે ત્યાં ઉત્પાદનની આખી પ્રક્રિયા થતી પણ જુદા સ્વરૂપે થતી. પેલું હાથ વણાટના વ્યવસાય સાથે આપણે જે વ્યક્તિઓ જોડાયેલી હતી એ વ્યક્તિઓ ઉત્પાદન તો કરતી જ હતી, પણ એ ઉત્પાદન અને યંત્રોના માધ્યમે થતા ઉત્પાદન વચ્ચે તફાવત હતો. પેલા ગામડામાં તમે જુઓ કે વણાટ કામનું પેલા લોકો જે કામ કરતા હતા, પહેલું કામ તો એ લોકો કપાસ વીણવાનું કામ કરે. મેં મારા ગામમાં આ વસ્તુ જોયેલી છે. એ સાચા ઉપર કાપડ વીણે પહેલા તો એ ગામડામાંથી, બજાર તો હોય નહીં ત્યાં સ્થાનિક બજાર એટલું બધું, અને સ્થાનિક બજારમાંથી આ વસ્તુ મળે પણ નહીં. એટલે કપાસના ખેતરમાંથી રૂના કાલા વીણવાનું કામથી શરૂ થાય. એટલે તમે આમ જુઓ કે ઉત્પાદનના સાધનોમાં શરૂઆત ક્યાંથી થાય છે? આ પહેલાના જે કાળની હું વાત કરું છું. એટલે પરિવારના કેટલાક લોકોનું કામ શું છે? રૂ વીણવાનું. એટલે કપાસના કાલામાંથી રૂ વીણવાનું, એ રૂ લાવીને પછી એને પીંજવાનું, એને કાંતવાનું, અને એમ કરતાં કરતાં અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર છેવટ જતા એ રૂમાંથી કાપડ તૈયાર થતું. તો તમે જુઓ આખી વ્યવસ્થામાં સાયકલ કેટલી, અને આખો પારિવારિક એ પ્રક્રિયા હતી. એ પ્રક્રિયામાં કોઈ એક વ્યક્તિ સાથે માત્ર જોડાયેલી નહોતી, અને વ્યક્તિનું કામ પણ નહોતું. આ બધી મેં પ્રક્રિયા કહી કે કપાસ વીણવા, કપાસ
વીણ્યા પછી એને કાંતવાનું, એની પૂણી તૈયાર કરવાની, એને મશીન પર ચડાવવાનું, એને એટલે ટૂંકમાં બધી કાપડ બનાવવાની પ્રક્રિયા બહુ જટિલ હોય છે, લાંબી હોય છે, અને જુદા જુદા એમાં કમ્પાર્ટમેન્ટ્સ હોય છે. તો આ બધું જ કામ પહેલા થતું હતું. અને કોણ કરતું હતું? પરિવાર. એટલે નાના મોટા જે કુટીર ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની જે આપણે વાત કરીએ છીએ, એ નાના મોટા ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોમાં સમગ્ર પરિવાર ઇન્વોલ્વ હતો. એટલે આખી વાત પારિવારિક ભાવનાની પણ હતી અને પારિવારિક પોષણની પણ હતી. આ હું મિત્રો તમને ઔદ્યોગિક ક્રાંતિના પહેલાના કાલખંડની વાત કરી રહ્યો છું, કે જ્યાં સ્થિતિ હતી. મને યાદ આવે છે કે એટલે તમે જુઓ, ઉત્પાદનના સાધનો બદલાયા એટલે એની સાથેના હ્યુમન રિલેશન બદલાયા, માનવીય સંબંધો બદલાયા. પહેલા શું હતું? ઉત્પાદનના સાધનો સાદા હતા, યંત્ર વિદ્યા હતી નહીં, એટલે એની સાથેનું જે ઉત્પાદનના જે સાધનો, જે પરંપરાગત જે સાધનો હતા, એની સાથેનું એ વ્યક્તિનું તાદાત્મ્ય પણ ટાઈપનું હતું. એક પ્રકારની જેને કહેવાય કે એક સંવેદના હતી. હું જ્યારે મારી વાત કરું તો એવા અમે જ્યારે અભ્યાસ, ખાસ કરીને પ્રાથમિક શાળાની હું વાત કરું, એ સમયે મારા ગામમાં કાપડ આવતું. દુકાનોમાંથી લોકો, કેટલાક બહુ ઓછા લોકો જે થોડાક શ્રીમંત કે સંપન્ન લોકો જ બજારમાંથી કાપડ લાવીને પહેરતા. મોટે ભાગે તો કરિયાણા જે દુકાન હોય, રાશનની દુકાન જેને કહીએ, સસ્તા અનાજની દુકાન, એ સસ્તા અનાજની દુકાનમાં સરકારી રાહે કાપડ આવતું. એટલે એમાં એ કાપડમાં બે પ્રકારનું કાપડ હોય. એક ખાખી કલરનું કાપડ આવે અને બીજું સફેદ કલરનું કાપડ આવે. ક્યાંક ક્યાંક બ્લેક કલરનું પણ આવે. મોટે ભાગે ખાખી કલર અને સફેદ કપડ. અને એ પણ સાંચામાં તૈયાર થયેલું, પેલા હાથ વણાટના જે સાંચા હોય ને એમાં. હવે મને યાદ છે કે અમારા ગામમાં એક પૂંજીમાં આ વ્યવસાય સાથે જોડાયેલા. હવે એ પૂંજીમાં શું કરે કે જ્યાં આ હાથ વણાટનું કાપડ તૈયાર થતું, ત્યાં જઈને કાપડ ખરીદી કરે પોતાની રીતે. પેલું જે આવતું હતું એ સરકારી રાહે આવતું. કેટલાક લોકો સસ્તા અનાજની દુકાનમાં જે કાપડ આવતું એ લેતા પણ હતા, કારણ કે એમાં કિંમત બહુ ઓછી, વાજબી કિંમત લેવાતી, અને બધાને પોસાતું પણ નહોતું આ પ્રકારનું ખાનગી પેઢીમાંથી કે દુકાનમાંથી કાપડ લઈને પહેરવું. એટલે આ પૂંજીમાં જે છે એ આ નજીકના કોઈ શહેરમાં જ્યાં આ કાપડ તૈયાર થતું હતું, ત્યાંથી કાપડની ખરીદી કરી ઘાસડી પડે લાવે. અને એ પછી જે ઘાસડીમાં જે કાપડ લાવ્યા હોય એ પછી ગામડે ગામડે ફરીને વેચે. હવે એ ગામડે ગામડે વેચે એટલે શું થાય? એ કાપડમાં થોડીક ભિન્નતા એટલા માટે હતી કે એમાં અલગ અલગ કલર આવતા. એમાં કેટલાક કાપડ સ્ત્રીઓ માટેના પણ હતા, પણ મોટા ભાગના કાપડ પુરુષો વપરાય એ પ્રકારના હતા. એટલે કાપડ લોકો લેતા. સ્કૂલના બાળકોના યુનિફોર્મ માટેનું પણ કાપડ એમાં આવે. એટલે અને પ્રેમથી એ લોકો એની સાથેનો જે તાદાત્મ્ય હોય ને, મેં એને પોતે પણ વીવર હતા, એટલે કેટલું કાપડ તો જાતે તૈયાર કરતા સાંચા ઉપર, અને ખૂટતું એ બહારથી લાવતા. એટલે એવું કહેવાતું કે અઠવાડિયામાં એકાદ દિવસ એ બજારમાં માટે કાઢે, બાકીના દિવસો તો સાંચા ઉપર પોતાનો કાપડ તૈયાર કરતા. અને જે તૈયાર થયેલું કાપડ હોય એનું પ્રિન્ટિંગ ને વીવિંગ ને બધું જે કંઈ પ્રોસેસ કરવાની હોય કરાવી, રંગકામ કરાવીને એ પછી કાપડ લોકોને પાછું પોતે જ ઘાસ ઉત્પાદન પણ પોતે કરે, માર્કેટિંગ પણ પોતે કરે, વેચાણ પણ પોતે કરે. મલ્ટીટાસ્કિંગ એપ્રોચ હતો એમનો. આ હું વાત એટલા માટે કરું છું કે સીધી વાત પેલા કાર્લ માર્ક્સના પેલા પ્રાથમિક વાસ્તવિકતા વાળો મુદ્દો અને દ્વંદ્વાદ ભૌતિકવાદની જે વાત કરું છું એની સાથે જોડાયેલો છે માટે, અને એ જ વાત સીધી શહેરી સમાજને જ લાગુ પડે છે. એટલે એ કાપડ લાવે પછી મેં કહ્યું તેમ કે ઘરે ઘરે આપવા જાય, પછી એ લોકો એના એ કાપડનો ઉપયોગ કરે. યુનિફોર્મ માટે લે, કોઈ પેન્ટ, જે કંઈ જે હોય તે. હવે સાંજના સુમારે આ માજી ગામમાં પાછા સવારે વેપાર કરે, આ વસ્તુ આ મેં કહ્યું તેમ કાપડ, અને સાંજે જે છે એ પાછા મોહલ્લે અને પેલા મોહલ્લાની પાસે જે વાડાઓ હોય ને ત્યાં ફરતા હોય, અને ત્યાં પાછું શું વીણતા હોય? એટલે છીંથરા વીણતા હોય. છીંથરા એટલે એ કાપડ ફેંકી દીધું હોય, કોઈનું પેન્ટ ફાટેલું પેન્ટ હોય કે ચડ્ડી હોય, આવા બધા જેને આપણે ગાભા કહીએ ને, ગાભા વીણવાનું કામ કરે.
એને પાછા ગાભા ભેગા કરીને પાછું એને ધોવે ને પછી પ્રોસેસ કરે ને અને પાછા એ ગાભાને એની પાછી ગોદડી બનાવે અને ગોદડી પોતે પોતાના માટે તો વાપરે પણ ગોદડી પણ વેચે. એટલે કોઈ કે સહજ ભાવે પૂછ્યું કે ભાઈ આ બધું તમારે શું કામ કરવું પડે, તમે તો કાપડ વેચો છો, આ ગાભા ને બાપા બધું તમે ભેગું કરીને અને તમે છો એકલા પાછા હતા એકલા અને તમારે આજીવિકા માટે તો આ વ્યવસાય પૂરતો છે અને સારું એવી એમને જીવિકા અને સ્વભાવ સારો હતો એટલે આજીવિકા માટે પૂરતું હતું. હવે જે વાત એમને જે કરીને પેલા કાર્લ માર્ક્સના વિચાર સાથે વાત જોડાય છે. એમને એવા સમય એવું કહ્યું કે ભાઈ બરાબર છે, મારી જરૂરિયાત તો સાધનો સાથેનો જે હ્યુમન રિલેશન જે છે ને આ છે. એમને શું કહ્યું કે મારું બનાવેલું કાપડ ભલે એ ફાટેલું હોય, એ વપરાઈ ગયેલું હોય, છતાં પણ આ રીતે ચિંથરા હાલ પડ્યા હોય, એ ગામમાં માનો કે કોઈ વાડામાં પડ્યું હોય કે કોઈ રસ્તામાં પડ્યું હોય, તો મને વ્યક્તિગત નથી ગમતું કે મારું બનાવેલું કાપડ આ રીતે ગામડામાં પડ્યું હોય, મને વ્યક્તિગત રીતે પસંદ નથી. એટલે હું શું કરું છું, આ રીતે ગામમાં ફરીને જે કંઈ કાપડના ટુકડાઓ છે એને ભેગા કરીને એને સરસ મજાની ધોઈને અને પછી એનો સદુપયોગ કરું છું. એને ગરમ એની ગોદડી બનાવું છું, શિયાળામાં ઉપયોગી થાય. એટલે બને ત્યાં સુધી એ કાપડને વેડફવા દેતી નથી અને એની સાથે માત્ર ને માત્ર મારો લગાવ છે માટે હું ગોદડીની પણ કિંમત મારી મજૂરી જ લઉં છું, એમાં મારી કમાવાનો આશય નથી હોતો. આવું વર્ષો પહેલા આ માજી કહેતા. હવે મિત્રો જો આ એક વાત, એ પછીની પેઢીએ યંત્રો આવ્યા એટલે ઉત્પાદનની આખી જે પ્રક્રિયા જે છે બદલાઈ ગઈ. આજે તમે જુઓ છો કે ઉત્પાદનની પ્રક્રિયામાં માણસ તો ક્યાં રહ્યો જ નથી, સિવાય ઓપરેટિંગ સિસ્ટમ. એટલે મશીનને ચાલુ બંધ કેમ કરવું અથવા મશીન બગડે તો શું કરવું, એથી વિશેષ એની કોઈ ભૂમિકા રહી જ નથી. એટલે એ પૂંજીમાંના પછીની જે પેઢી આવી એ પણ કાપડ ઉદ્યોગનો વ્યવસાય કરતી હતી. એ પણ આ મેં કહ્યું તેમ કે માર્કેટિંગ અને વેચાણનું કામ કરતી હતી. પણ એને પેલા પૂંજીમાં જેવો સાથે લગાવ નહોતો. એ કાપડ પડ્યું હોય તો એને કેટલી નિસ્બત નહોતી. અને તું ઉપરથી એમ કહે કે ભાઈ વધારે કાપડ લો, ભલે ને ફાટી જતું ફેંકી દેવાનું, ફેંકશો તો અમારો બીજો ધંધો ચાલશે ને. એનું કારણ શું છે કે એ કાપડની ઉત્પાદનની પ્રક્રિયામાં એ પોતે જ જોડાયેલા નહોતા. એ તો બજારમાંથી લાવતા હતા, બજારમાંથી લાવવાનું ને ટ્રેડિંગ કરીને આપવાનું. એટલે પ્રોસેસ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ એ આખી વાત એમને લાગુ પડતી નહોતી. એટલે હ્યુમન રિલેશન અને એની સાથે જે ટચ હોય છે ઉત્પાદનનો, એ ટચ ના હોય. એક ભાઈ, આ તો થોડી હળવાશમાં હું વાત કરું, એક ભાઈને ત્યાં મહેમાન ગતિએ ગયા. થયું એવું કે જેના ત્યાં મહેમાન ગતિએ ગયા હતા એનો દીકરો થોડો તોફાની હતો. એટલે એ ઘરમાં ટીવી એમનું હતું ને ટીવી સાથે એ આમ એટલે જેને કહેવાય કે ટીવીને આમ ઓપરેટિંગ પ્રોપરલી કરતો નહોતો. એ રિમોટ ગમે તેમ યુઝ કરે, ટીવીને પાછો અડે તો ધક્કો મારે, ટીવીને આમ ખેંચે. એટલે પેલાને આમ દુઃખ લાગે. એટલે આમ પેલા મહેમાન ગયા હતા પણ જીવ પેલાના ઉપર જ. એટલે આમ ઘડીક થાય ને એ ટીવી પર નજર જાય, બાળક ઉપર નજર જાય અને છેવટે ન રહેવાયું. એટલે પેલા ભાઈએ કહ્યું કે આ બાળકને જરા કહો ને ટીવીની દૂર રહે, નુકસાન થશે ટીવીને, અને એને નુકસાન પડશે તો એને પણ વાગશે. આ બધું થોડું ઘણું કહ્યું. આવું ટીવી સાથે આવી રમત, આ ટીવી છે એમ, એની સાથે આવી રમત ન રમાય. એટલે પેલા ભાઈ કે ભાઈ તો હવે છે એનો સ્વભાવ ને રોજનું છે, ટીવી કઈ પડે એવું નથી, મજબૂત છે થોડું, અને પણ તમે ચિંતા ના કરશો તો માય લુક આવડે. એ ટીવી પણ મારું, ઘર પણ મારું, બાળક પણ મારું, તમે તમારી ચિંતા ના કરશો. એ છતાં પણ આટલું કહેવા છતાં પણ એમનો જીવ ન રહ્યો. એટલે ઉભા થઈને પોતે બાળકને રોક્યું કે બેટા તું મારી પાસે આવ, વાતચીત મને પરોવ્યું અને કેમ કરીને ટીવીથી દૂર રહે અને એ પ્રવૃત્તિ ન કરે એવો લાગણી, એવો ભાવ વ્યક્ત કર્યો. એટલે પેલા ભાઈએ કહ્યું કે આટલું તમને કેમ લાગણી છે ટીવી માટે, બાળક કરતા ટીવી વિશેષ વાત કરે. એટલે કે હું કઈ નથી, પણ આ તો ન કરે સારું એમ. પણ કે બરાબર છે, પણ છેવટે એમનાથી ન રહેવા એટલે કહ્યું એ બરાબર છે. એટલે એવું છે ને કે હું આ ટીવી બનાવવાની કંપનીમાં કામ કરું છું. એટલે આઈ એમ ધ વન ઓફ ધ મેમ્બર. ટીવીની આખી જે મેન્યુફેક્ચરિંગ ટીમ છે એમાં વન ઓફ ધ મેમ્બર છું. એટલે ટીવીની સાથે અમારો કંઈક જુદો નાતો છે. એટલે એને કહ્યું કે ધીસ ઇઝ અવર બ્રેડ બટર. તમારી પાસે તમારા માટે એક મનોરંજનનું સાધન છે, એટલે એ ઉપભોગનું સાધન છે, એનો તમે ઉપયોગ કરો છો.
જ્યારે અમારા માટે એની સાથેની જુદી સંવેદના છે. એટલે અમારું બનાવેલું, ભલે તમારું ટીવી છે, તમારા ઘરમાં છે, બાળક પણ તમારું છે, પણ જ્યારે એની સાથે કોઈ આવો વ્યવહાર કરે ને તો અમને આમ થોડું નથી યોગ્ય લાગતું. એટલા માટે બીજું કોઈ એમને ન લેશું. એટલે પેલા ભાઈ આખી વાત સમજી ગયા અને પછી બાળકને રોકી. ટૂંકમાં જુઓ વાત શું છે કે તમે ઉત્પાદનના સાધન સાથે જોડાયેલા છો. પેલા ગામડામાં મેં હતા ને, જ્યારે અમને કહેવાતું નાના હતા ત્યારે કે જ્યારે કોઈ દેવ દર્શન કરવા જઈએ ત્યારે વડીલો તરફથી કહેવાય કે એવું ભગવાનને તમારે શું કહેવાનું? તો કહેવાનું કે ભાઈ ભગવાન મારા બળદને સુખી રાખજો, મારા બળદો જે છે એનું આરોગ્ય સાચવજો. આપણને એ ટાઈમે તો જેવા કાલાવાલા બાળકને તો ખબર ના પડે કે બળદને સાચવજો, બળદને. અને કહ્યું કે જ્યારે કોઈ સ્કૂલમાં કે રમત રમતી વખતે કંઈક કોઈને વાંધો વળે ને આપણે સોગંદ, એ નાના બાળકો રમત રમતા હોય ને કંઈક કેવડાવવું હોય તો સોગંદ ખવડાવે કે તું તારા મમ્મીના કે પપ્પાના કે તને ગમતું વ્યક્તિઓના સોગંદ ખાય. એમ કોઈ ઈષ્ટદેવના સોગંદ ખવડાવે. ત્યારે અમને એવું નાનપણથી કહેવડાવવામાં આવતું કે તમારે બધાના સોગંદ ખાવાના પણ બળદના નહીં ખાવાના. ક્યારેય પણ આવું રમતા હોય કે સ્કૂલમાં કે મિત્રોમાં સોગંદ ખાવાની વાત આવે તો માતા પિતાના સોગંદ ખાવાના, બળદના સોગંદ નહીં ખાવાના. ઘણા લાંબા સમય પછી વાત જ્યારે થોડી સભાન અવસ્થા આવી ત્યારે ખબર પડી કે શા માટે માતા પિતા કે વડીલો આપણને આ એવું કહેતા હતા કે બળદના સોગંદ નહીં. એનું કારણ છે બળદ એ આજીવિકાનું સાધન. એટલે કે જો બળદ તમે સોગંદ ખાવ, બળદ બીમાર પડે તો આખું ઘર બીમાર પડે. કારણ કે ઉત્પાદનના સાધનનું મુખ્ય સ્ત્રોત જ બળદ હતું. એટલે બળદની આગતા સ્વાગતા એ પરિવારના સદસ્ય જેટલી થતી. પેલા હળોતરા થાય, સિઝનનો પહેલો વરસાદ આવે ને જ્યારે ખેતી કરવા જવાનું આવે ત્યારે એ બળદને તમે જુઓ અને શણગારે, બળદ સાથે જે ટ્રીટમેન્ટ આપે એક વ્યક્તિથી અધિક લાગે. એનું માન સન્માન તમે જુઓ, એના ખોરાક માટે. એટલે આપણને લાગે એક આ વિશેષ કરીને આ દિવાળીના દિવસ ધનતેરસની પૂજા ગામડામાં આજે પણ ધનતેરસની અંદર જે ધનની પૂજામાં આ તો આવે છે, એમનું ખરું ધન તો આ છે. એ ગાયો ભેંસો હોય કે અન્ય પ્રાણીઓ હોય એની પૂજા કરવી, એનું સરસ મજાનો શણગાર કરવો અને એને પણ આમ પ્રસંગ ઉચિત એને પણ બધું સરસ તૈયાર કરે. પેલા દવડાવે ધોડાવે, ગામડામાં તો પેલા બળદના શિંગડાને પગ તેલ લગાવે. એટલે આમ તમે જુઓ એ પરિવારના એને પ્રાણી તરીકે ટ્રીટમેન્ટ આપતા જ નથી. એ પરિવારના સદસ્ય તરીકે એને જોવામાં આવે છે. એના સોગંદ નહીં ખાવાના, એને બાંધવાની જગ્યાએ પણ સુંદર રાખે. એટલે આપણે ઘરમાં વડીલો પથારી કેમ સરસ, તો એની આગતા સાગતા. એટલે આવું બધું. એટલે વાતમાં ઘરની કોઈ વાત આવે તો વાતમાં પણ પ્રાણીઓનો ઉલ્લેખ થાય જ થાય. મોહલ્લામાં એક ડોશીમાં હતા તો એ પોતાના ભત્રીજાઓને ટપાલ લખતા વર્ષો પહેલા. મને છે કે એટલા માટે કે મારી પાસે ટપાલ લખાવતા. પોતે નિરક્ષર હતા પણ એમના વડીલો અને એમના ખાસ કરીને સ્વજનો એ સમયે થાણે, મુંબઈની બાજુ થાણે રહેતા, તો મને બોલાવે અને પછી ટપાલ લખાવડાવે. તો ટપાલની અંદર વર્ણન જે કરે એમાં વર્ણન આ જ વસ્તુ આવે એમને, કારણ કે એમનું જીવન જ આ હતું. એમાં મોહલ્લાની જો કોઈ કૂતરીને ગલુડિયા આવ્યા હોય અને ગલુડિયાને જન્મ આપ્યો હોય તો એનો પણ ઉલ્લેખ કરાવતા. કોઈના ઘરમાં કોઈ પ્રાણી બીમાર પડ્યું હોય કે મૃત્યુ પામ્યું હોય તો એનો ઉલ્લેખ પણ મને ટપાલમાં કરાવે, અચૂક કરાવે કે લખો કે ફલાણા ભાઈને ત્યાં ભેંસ વિવાણી, એને પાડી કે પાડાનો જન્મ થયો, મેં આ બળી ખાધી, ફલાણા ત્યાં નવો બળદ લાવ્યા. એટલે મને લાગે કે ભાઈ મોહલ્લાના કોઈ વ્યક્તિના બળદ સાથે કે એના પ્રાણી સાથે આ ના ભત્રીજાને શું સંબંધ, કોઈને ત્યાં કોઈ. એટલે ટૂંકમાં તમે જુઓ, એટલે મને પછી સમજણ પડી કે ભાઈ એ જીવન કેટલું એ ઉમદા હતું અને કેવું સામુદાયિક જીવન જીવાતું. કોઈને ત્યાં મહેમાન આવ્યા, કોઈને ત્યાં સગાઈ થઈ, સારું નરસું જે કંઈ થયું હોય એને કંઈ સીધો સંબંધ નથી, પણ ટપાલમાં અંકે લખાવે કે આ ભાવના. એટલે ગામમાં પણ કંઈ ઘટના બની હોય એનો પણ ઉલ્લેખ કરાવે. અને હું મારી સમજણ પ્રમાણે એમનો વિરોધ પણ કરતો કે આ બધું તમે શું કામ લખાવો છો? તમે તમારા ભત્રીજાને જે કંઈ વર્ણન, તમારી કૌટુંબિક વાતો લખાવો ને. આ વાતોમાં તમારા ભત્રીજાને શું રસ પડશે ને? એમાં તો શું આમાં સમાચાર જેવું છે કંઈ? ગામ સાથે એને શું લેવા દેવા? ગામને ઓળખતો નથી, ગામ સાથે એને સીધો સંબંધ નથી સગાવાલા પણ નહીં. પછી જ્યારે હું આ વિષય સાથે આગળ વધ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો. તો આજે તમે જુઓ તો આવા ભલે આજે એવા કિસ્સા, આજે તો સ્વાભાવિક છે આવા કિસ્સા બનતા નથી. હવે ટપાલ લખવાની આખી વાત જ નીકળી ગઈ છે. પરંતુ એ સમયે આ ઘટના આપણને આ પ્રકારની જ્યારે સામુદાયિક ભાવના, ફિલિંગનો મુદ્દો કે લોકોના પોતાનાપણું શું છે, એ પોતાનાપણું આપણને ફીલ ક્યારે કરાવે? જ્યારે આવા પ્રકારની ઘટનાઓ આપણે સામે
આવે. આપણે સોશિયોલોજીમાં પણ ટપાલો દ્વારા અભ્યાસો ઘણા બધા આવા પ્રકારના થયેલા છે. પણ ટૂંકમાં આ તો એક આડ વાત રહી. પણ ટૂંકમાં ગામડું અને શહેર ક્યાં જુદું પડે છે, ગામડાની શું વિશેષતાઓ છે અને આની શું વિશેષતાઓ છે, એ જાણવું સમજવું હોય તો તમારે આ નગર સમાજશાસ્ત્રની સાથે સાથે ગ્રામીણ સમાજશાસ્ત્રને પણ સમજવું પડે. હું વાત કરતો તો પેલા પૂંજીમાના ઉત્પાદનના સાધનો. હવે શું થયું, આજના સંદર્ભમાં ઉત્પાદનના સાધનો બદલાઈ ગયા છે. આજે તો એવું બન્યું છે કે હવે તો જમાનામાં આપણે બધા મશીનની કેટેગરીમાં આવી ગયા છે. અત્યારની સ્થિતિ એવી છે કે માનવી મશીન બની ગયો છે અને મશીન માનવીયતા તરફ ગયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એલ્ગોરિધમને લઈને શું આખી તમે જુઓ એક નવી જ વાત હવે તો ઉભરી રહી છે. એટલે મનુષ્ય કે માનવી એ મશીન તોલે આવી ગયું છે. અને વાત બિલકુલ સાચી છે કે આજે તમે ઇન્ડસ્ટ્રીમાં કે ઉદ્યોગોમાં જાઓ છો, જે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે ત્યાં જઈને જુઓ તો એમનું જે કામ જે છે એ કામ એટલું ક્રિએટિવિટી જેવું રહ્યું જ નથી. સર્જનાત્મકતા જે છે એ એમના કામમાં રહી જ નથી. એમને તો માત્ર ને માત્ર ઓન ઓફ કરવાનું છે મશીનનું કામ, અને કરે છે બધું કોમ્પ્યુટર. એટલે હવે પેલો નાતો જે છે ને, ઓન ધ કોન્ટ્રી એમને એલિયનેશન જેવું ફિલિંગ આવે છે કે સતત એકનું એક કામ કરવું, અને એમાં પણ સક્રિયતા નામની જરા પણ નહીં. ઇન્વોલ્વમેન્ટ તમારું હોય તો તમે એમાં સતત ઇન્વોલ્વ હો ત્યારે તમે પણ એમાં જીવંત લાગો છો. એટલે માર્ક્સની આ વાત અદ્ધર આપણને સાચી લાગે છે કે ઉત્પાદનના સાધનો બદલાય છે એટલે ઉત્પાદનના સાધનો સંબંધો માનવીય સંબંધો બદલાય. એટલે હું પેલી વાત સાથે આપને જોડું છું કે શહેરીકરણની જે પ્રક્રિયા થઈ, શહેરોની અંદર થયું શું કે ઉદ્યોગોની સ્થાપના થઈ. ઉદ્યોગોને કારણે થઈને ઉત્પાદનના સાધનો બદલાયા. ઉત્પાદનના સાધનો બદલાય એટલે હ્યુમન રિલેશન બદલાય. એની વાત આગળ આપણે કર્યું છું કે કેવા કેવા આજે હ્યુમન રિલેશનમાં શું શું ચેન્જ આવી ગયા છે, ઘણા તફાવતો છે. પણ એ વાત અહીંયા આપણને જોવા મળે છે. તો આ એક વાત, અને એના માટે પણ જ્યારે આ શહેરી સમુદાયમાં શું શું ચેન્જ આવ્યા, માનવીય સંબંધોમાં શું બદલાવ આવ્યો, એ જાણવા જોવા સમજવા માટે પણ આપણે નગર સમાજશાસ્ત્રને જાણવું સમજવું પડે. તો આ એક એની મહત્વતાની વાત કરી શકાય. બીજું એક છે કે નગર આયોજન. મિત્રો જુઓ, આજે આટલા બધા શહેરો વિકાસ પામે છે. શહેરોની અંદર હમણાં કહ્યું તેમ કે વન વે માઇગ્રેશન થઈ રહ્યું છે અને લાખોની સંખ્યામાં લોકો શહેરો તરફ આવી રહ્યા છે. એ ભારત હોય, ચાહે અમેરિકા હોય, ચાહે કોઈ પણ વિશ્વનો કોઈ પણ સમાજ હોય. એટલે એક તરફી માઇગ્રેશન થઈ રહ્યું છે. એટલે શહેરોની ક્ષમતા એમની ક્ષમતા કરતાં પણ વધતી જાય છે. એટલે દર વર્ષે એમાં વધારો થતો જાય છે. હવે જ્યારે કોઈ પણ શહેરની અંદર આ રીતે વસ્તીનું પ્રમાણ આવતું રહે તો છેવટે શું કરવું પડે, એ નગરનું આયોજન કરવું પડે. નહીતર તો પરિસ્થિતિ વધારે વણસે. આજે કોઈ શહેરની અંદર માન લો કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, કોઈ વ્યવસ્થા ન હોય અને વસ્તીનું વધતી જાય, છેવટે શું થાય? બધી જે સફર કોણ થાય? પબ્લિક થાય. એટલે નગરનું આયોજન એ આજની અનિવાર્યતા બની ગયું છે. અને આગોતરું આયોજન એટલે પેલી આગ લાગે અને કૂવો ખોદી એવી વાત નહીં. તમારે વેલ ઇન એડવાન્સ આગોતરું, એટલે બિફોર 5 years, બિફોર 10 yearsનું આયોજન માંગી લે છે. દૂરંદેશીપણું જે આપણે કહીએ છીએ કે ભાઈ નગર સમાજની એક આ વિશેષતા છે, દૂરંદેશીપણું, કે લાંબા યુગનું આયોજન. તોડફોડ કરવાની વાત આવે. આજે નથી આપણે સાંભળતા છાપામાં કે રોડ બની રહ્યો છે તો રોડની દબાણ આવે છે, એટલે કોઈની દુકાનો તૂટે, કોઈના મકાનો તૂટે, અને છેવટ જતા એ પ્રક્રિયા એટલી બધી જટિલ બની જાય, કોર્ટ મેટર બને, છેવટે લોકોને કોર્ટમાં જવાનું, કોર્ટનો આશરો લેવો પડે અને આખી કાનૂની વિવાદ ઊભો થાય ને બધી આખી વાત. એનું કારણ શું કે જે તે સમયે એમને એ ખબર ન હોય કે ભવિષ્યની અંદર અહીંયા રોડ જે છે મોટો કરવો પડશે, તો આપણે અગાઉથી એ લોકોનું પ્લાનિંગ એવું કરીએ કે મકાનો બનાવીએ, પણ મકાનો કે દુકાનો એવી જગ્યાએ ન બનાવીએ કે ભવિષ્યમાં રોડને આડે આવે. કારણ તમારે સ્પેસ છોડવી પડે. આજે ઘણા બધા શહેરોમાં તમે જુઓ છો કે રોડ બનાવવો હોય પણ તંત્રની ઈચ્છા શક્તિ હોય પણ જગ્યા જ ના હોય. ડ્રેનેજ નાખવી હોય કે આવા કોઈ અંડરગ્રાઉન્ડ પાઇપ નાખવા હોય તો એવી કોઈ જગ્યા જ નથી હોતી કે એ લોકો અંદર પાઇપ કે આવું કરી શકે. જો કરે છે તો આ લોકો માનવ વસવાટ જ્યાં છે ને મોટું પારવા નુકસાન થયું છે. એ લોકો સામે ચાલીને તંત્રને કહે છે કે ભાઈ અહીંયા નહીં. આવું ક્યારે બને કે જ્યારે એવું કોઈ ચોક્કસ આયોજન ન હોય.
એટલે આગોતરું આયોજન, પ્લાનિંગ, અર્બન પ્લાનિંગ એ સર ડિમાન્ડ. અને આજે તો માત્ર સોશિયોલોજીમાં નહીં પણ અર્બન પ્લાનિંગનો આખો અલગ એક ડિસિપ્લિન ઉભરી રહી છે. આજે જે આર્કિટેક્ચરના કે પ્લાનિંગના જે છે કોર્સીસમાં તમે જાઓ તો અર્બન પ્લાનિંગ એક નવો વિષય અને ડિમાન્ડેબલ સબ્જેક્ટ તરીકે ઉભરી રહ્યો છે એમાં. કારણ કે આ વસ્તુ મહત્વની છે કે આગોતરું આયોજન જો ન કરીએ તો શહેરની અંદર અનેકવિધ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય. હવે જ્યારે કોઈ એક નગરનું મારે આયોજન કરવું છે તો એ આયોજન માટેની અનિવાર્યતા માહિતી છે. આપણે નથી કહેતા કે ભાઈ સમાજશાસ્ત્રની એક અનિવાર્યતા છે કે કોઈ પણ પ્રકારનું આયોજન કરવું હોય કે કોઈ પણ પ્રકારની નીતિ નક્કી કરવી હોય તો નીતિના ઘડતર માટે કે આવા પ્રકારના આયોજન માટે અનિવાર્ય છે સચોટ યથાર્થ માહિતી, વૈજ્ઞાનિક જેને કહી શકાય કે માહિતી હોવી જોઈએ. હવે આ પ્રકારની માહિતીનો સ્ત્રોત કયો? અર્બન પ્લાનિંગ માટે શું કયો સ્ત્રોત છે કે જે તમને આવી વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત કરી આપે? તો એ છે અર્બન સોશિયોલોજી, નગર સમાજશાસ્ત્ર. કારણ કે નગર સમાજશાસ્ત્ર નો અલ્ટિમેટ જે હેતુ છે, ગોલ છે, આ તો છે કે નગરીય સમાજ જીવન, નગર સમાજની અંદર કેવળ એની સંસ્થાઓનો જ પરિચય આપવાની વાત નથી, સમગ્ર લક્ષી. એ તો અગાઉ આપણે વાતનું સ્પષ્ટીકરણ કરી ચૂક્યા છે કે કોઈ એક નગરના સર્વાંગીણ અભ્યાસમાં નગર સમાજશાસ્ત્ર રસ દાખવે છે, એમાં કોઈ પાસું બાકાત રહેતું નથી. તો આમાં આ વાત પણ આવે છે કે નગરના આયોજનમાં શું કઈ કઈ બાબતોને, અને આપણે તો જાણીએ છીએ કે પેટ્રિક ગિડિસ અને ડોક્ટર GS ગુરિયા અને પેટ્રિક ગિડિસની આખી વાત તમે એ જાણતા હશો કે નગર આયોજક હતા, પ્લાનર, અર્બન પ્લાનર. તો અને એના વડપણ હેઠળ બહાર ગયા અભ્યાસ માટે, અને આ બધું એ ઘટના એ આખી વાત આપણે જાણીતી છે પેટ્રિક ગિડિસની. તો હવે તો શું છે કે દરેક શહેરની અંદર આ પ્રકારના આયોજનો વિશેષ થઈ રહ્યા છે. જેમ કે અમદાવાદ શહેરની માટે ઔડા અને અર્બન ઓથોરિટી, ડેવલપમેન્ટ ઓથોરિટી, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે ઔડા, દરેક સુરત વધુ સુડા. તો દરેકે દરેક શહેરની અંદર નગરપાલિકા લેવલે હોય તો એ પ્રકારનું આયોજન કરવું પડે. એમાં રોડ, રસ્તા, પબ્લિક પ્લેસ, પબ્લિક પાર્ક, સ્કૂલ, કોલેજ અને આરોગ્ય સ્થળ, કેટલી બધી બાબતોની અનિવાર્યતા હોય છે. તો એ ક્યાં, કેવી રીતે, કેટલા લોકો અને ભવિષ્યની જરૂરિયાત ક્યાં ઊભી થશે, કેટલું માઇગ્રેશન થશે, કેટલા જન્મદરનું પ્રમાણ કેટલું રહેશે, આ ઘણી ઘણી બાબતોને કેવળ એટલે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ ત્યાં મહત્વતા હોય છે એવું નથી. એ તો આપણો ડાયરેક્ટ વિષય પણ નથી. રોડ રસ્તા બનાવવા, ડ્રેનેજ બનાવી, આ બનાવવું, તે બનાવવું, એ તો એ બાંધકામ ઇજનેર ખાતાનું કામ છે. તો સમાજશાસ્ત્ર એમાં ક્યાં આવે? સમાજશાસ્ત્રનો રસનો વિષય છે કે માનવ વસવાટ કેવી રીતે આકાર પામશે, ભવિષ્યમાં કેટલા પ્રમાણમાં આ સમાજમાં, આ સમુદાયમાં વસ્તીનું ભારણ વધવાનું છે, એના પ્રમાણમાં કેટલી જોગવાઈઓ કરવી પડશે. તંત્ર પાસે આપણે સવાલ જ્યારે પૂછીએ કે ભવિષ્યમાં તમારે કેટલી સ્કૂલોની અનિવાર્યતા ઊભી થશે, તો એ તંત્ર કયા આધારે માહિતી આપે? તો એ માહિતી આપે આના આધારે કે ભાઈ બરાબર શહેરની પ્રક્રિયા કેવી છે, ધીમી છે, મંદ છે, ભવિષ્યમાં સ્કૂલોની અનિવાર્યતા ઊભી થશે કે વૃદ્ધાશ્રમોની. હમણાં મેં તમને કહ્યું હતું ને કે હવેની ડિમાન્ડ એવી છે કે દરેક શહેરમાં વૃદ્ધો માટેની વ્યવસ્થામાં કંઈક ફેરફાર કરવો રહ્યો. હવે તો પેલા બાંધકામ ઉદ્યોગની અંદર પણ આ બાબતોની ધ્યાન રાખવામાં આવે છે કે વિશેષ કરીને વૃદ્ધોને અનુરૂપ હોય એવા મકાનો બની રહ્યા છે. વીકેન્ડ હોમમાં પણ એવી અનુકૂળતા ઊભી કરવામાં આવે, અને મોટા શહેરોમાં આ વ્યવસ્થા છે. એ રીતે વૃદ્ધાશ્રમોમાં જે દિન પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે, અને આધુનિક વૃદ્ધાશ્રમો એટલે તમે એને એમ કહી શકો કે એક હોટેલ જેવું વાતાવરણ, અથવા તો હોટેલ કુટુંબ પરિવારથી પણ અદકેરું વાતાવરણ ત્યાં ઊભું થઈ રહ્યું છે, અને એમાં વૃદ્ધિ થઈ રહી છે, અને એની પાછી ડિમાન્ડ છે. એડવાન્સ બુકિંગ ચાલી રહ્યા છે. મેં કહ્યું હતું ને વૃદ્ધાશ્રમોમાં પણ આ સ્થિતિ છે. એટલે આજે બધા જ વૃદ્ધાશ્રમ ઉભરાઈ રહ્યા છે. આજે કંઈ ત્યાં ખાલી જગ્યા છે ને દે આર વેઇટિંગ ફોર યુ એવું હવે રહ્યું નથી. અને કેટલા લોકો નવા ભલે વાત સારી છે, સ્વૈચ્છિક સંસ્થાઓએ કામ ઉપાડી લીધું છે, અલ્ટિમેટલી કામ સમાજનું વ્યવસ્થાનું છે,
પણ એમાં વૃદ્ધિ થઈ રહી, કહેવાનો મતલબ એવો છે કે વૃદ્ધિ થઈ રહી છે અને આ પ્રમાણ વધવાનું છે. કારણ કે લોકો ગામડામાંથી શહેરોમાં આવે છે અને શહેરોમાં પણ થઈ શું છે કે સગવડ, આરોગ્યની સગવડોમાં સુધારો થયો અને આરોગ્યની સગવડો સુધરી એટલે શું થયું કે ભાઈ જન્મદરનું જે પ્રમાણ એ તો જે કંઈ હોય તે, પણ આરોગ્યનું સ્તર સુધરવાને કારણે મૃત્યુદરનું પ્રમાણ ઘણું ખરું ઘટ્યું અને સરેરાશ આયુષ્ય જે છે એ વધ્યું. 20 આઝાદ થયો ત્યારે જે 50-55ની જે આયુષ્યની મર્યાદા હતી એને બદલે આજે આંકડો 75 પહોંચ્યો છે. બહુ સારી વસ્તુ છે. શતાયુના કેટલા બધા આજે વડીલો, આપણને શતાયુ વડીલો જોવા મળે છે આપણી સરાઉન્ડિંગમાં પણ કેટલું છે. તો આ બધી બાબતો સીધી રીતે આપણને જોઈએ તો બરાબર છે, પણ સોશિયોલોજીકલ એંગલથી જો વિચારીએ તો એ અનિવાર્યતા તો છે જ. એક બાજુ સાંકડા થતા મકાનો અને એક બાજુ વૃદ્ધોની સંખ્યામાં વધારો, એ કઈ શું અસર ઊભી કરી શકે? બાળકોની સંખ્યામાં વધઘટ થાય એટલે આપણે ત્યાં વસ્તીમાં થતો વધઘટ, એમાં ગુણાત્મક અને સંખ્યાત્મક, વસ્તીમાં 2 પ્રકારના ફેરફારો થાય છે. ગુણાત્મક સુધારો પણ થાય છે અને સંખ્યાત્મક પણ થાય છે. તો બંને બાબતો સીધી અસર કોને કરે છે? સમુદાયને. તો એ રીતે શહેરી સમુદાયમાં આ પ્રકારના જે કંઈ પ્લાનિંગ થાય છે કે ભાઈ ભવિષ્યની અનિવાર્યતા શું, ભવિષ્યની જરૂરિયાત, અને બીજું મિત્રો નગર સમાજશાસ્ત્રની ખાસિયત એ પણ રહી છે કે ભવિષ્યની જરૂરિયાતોને પણ આપણે લક્ષ્યમાં લઈએ છીએ કે ભવિષ્યમાં શું કઈ જરૂરિયાતો ઊભી થશે, એ જરૂરિયાતને પણ આપણે લક્ષ્યમાં લેતા હોઈએ છીએ. તો એ જરૂરિયાતો કઈ, તો એનો પણ આપણે ક્યાસ ભાવિ કથન એમાં કરતા હોઈએ છીએ કે આ પ્રકારની વ્યવસ્થા જો ઊભી કરવામાં આવશે તો લોકોને વધારે સરળ બનશે જીવન, લોકોનું જીવન. અને તંત્ર ની એક ખાસ, તંત્રની પાસે એક, અને તંત્ર કોઈ પણ શહેરનું તંત્ર જે છે એ પ્રયત્ન એ જ કરતું હોય કે કેમ કરીને લોકોની સગવડો વધે અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, કાયદો અને વ્યવસ્થા જળવાય, અન્ય પ્રકારની સગવડો જળવાય, પ્રાથમિક જરૂરિયાતો સચવાય, એટલે વસવાટ કરતા લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને એ લોકોને અનુકૂળતા વધે, એ પ્રકારના પ્રયત્નો કોઈ પણ તંત્રના હોય એ તે સ્વાભાવિક છે. પણ એ પ્રયત્નોમાં કઈ રીતે આગળ વધવું, એમાં કેવા પ્રકારના આયોજનો કરવા, કેવું શું કરવાથી આયોજનમાં આવશે, તો એની બધી જ વાત એ આપણે ત્યાં નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવતું હોય છે. એટલે એ આખી વાત ના અનુસંધાને એટલે નગર આયોજન માટે અનિવાર્ય જે છે માહિતી, અને માહિતીનો સ્ત્રોત છે તે કયું? નગર સમાજશાસ્ત્ર. તો આ એક વાત એના અનુસંધાને આપણે કરી શકીએ. બીજો એક મુદ્દો જે છે કે જેની ખાસ મેં તમને અગાઉ પણ વાત કરી, આજે પણ એ સંદર્ભ આપણે લઈએ કે ભાઈ શહેરી સમુદાયની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ માટે નગર સમાજશાસ્ત્રની અનિવાર્યતા છે. હવે ની સ્થિતિ એવી છે કે શહેર સમુદાયની અંદર તો સમસ્યાઓનું પ્રમાણ પ્રતિદિન વધતું જાય છે. સમસ્યાઓનું પ્રમાણ વધવાનું કારણ મૂળ તો વાત પેલી વસ્તીની જ છે. સમસ્યાઓની અંદર કેટેગરી છે, આપણે ત્યાં એક જ પ્રકારની સમસ્યા છે અને કોઈ એકાદ કારણ જ થાય જન્મે છે એવું નથી. જુદી જુદી સમસ્યાઓ જુદા જુદા કારણોસર જન્મે છે, પણ એ સમસ્યા છે તો છે જ, અને એમાં વધારો થતો જાય છે, નવી નવી સમસ્યાઓ. હવે તો એવું થયું છે કે જે સમસ્યાઓ છે એ તો છે જ, સાથોસાથ નવી સમસ્યાઓ પણ આકાર પામે છે. એટલે કોઈ પણ શહેરની કે શહેરના તંત્રની એક પ્રાથમિક અનિવાર્યતા, જરૂરિયાત એ બની જાય કે શહેરની સમસ્યાઓને કેમ કરીને ઉકેલવી, અને જો સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ નીવડે છે તો એ શહેરની ઓળખ ઉપર એની વિપરીત અસરો પડે છે. બદનામ આજે તમે જુઓ કે અને જેમ સમાજનું રેન્કિંગ અને રેટિંગ આવે છે એમ શહેરોનું પણ રેન્કિંગ થતું હોય છે, રેટિંગ. એ આપણે તમે છાપાઓમાં અને ન્યૂઝપેપરની અને બીજા માધ્યમમાં વસ્તુ આવે છે. દર વર્ષે શહેરોનો ક્રમ આપતો હોય છે કે ભાઈ સુખાકારીમાં, શિક્ષણમાં, સ્ત્રીઓની સલામતી માટે અને સ્વચ્છતા માટે, અને જુદા જુદા શહેરોનું જુદા જુદા માપદંડોના આધારે મૂલ્યાંકન થતું હોય છે, અને મૂલ્યાંકનને આધારે પછી એમને રેન્ક આપવામાં આવે છે કે ભાઈ અમદાવાદમાં કે સુરતને કે ફલાણા કે, અને જેમ કે આપણે નથી છેલ્લે કહેતા કે ભાઈ એમપીનું જે ઇન્દોર છે તો છેલ્લા 5-6 વર્ષથી એ સ્વચ્છ શહેર તરીકેની નામના પ્રાપ્ત કરે છે. હરીફાઈ એમાં
એક હરીફાઈ હોય, કોઈ પણ એને સરકારનો સારો વિચાર છે કે ભાઈ શહેર સ્વચ્છ હોય એ અનિવાર્યતા છે. તો એના માટે તેને શું કરવાનું, તો એક આખા રાષ્ટ્રીય કક્ષાએ દરેક રાજ્યની અંદર શહેરોમાં સ્વચ્છતા અભિયાનના પ્રકલ્પ અંતર્ગત શહેરને કેમ એને સ્વચ્છ રાખવું, અને જે એના માપદંડોમાં જે શહેર શ્રેષ્ઠ પુરવાર થાય એને સરકાર દ્વારા સન્માન કરવામાં આવે, એનું નામાંકન કરવામાં આવે, એને રેન્ક આપવામાં આવે. એ રીતે આરોગ્યની બાબતમાં કે આરોગ્યની બાબતમાં કયું શહેર ઉત્તમ છે, રહેવાની દ્રષ્ટિએ કયું શહેર ઉત્તમ છે, અને સાથે સાથે પેલી નેગેટિવ રેન્કિંગ પણ આવે છે કે ભાઈ હાઈલી પોલ્યુટેડ શહેરમાં આવે અને હાઈલી ક્રિમિનલ રેકોર્ડ જેનું મેક્સિમમ હોય એવા શહેરોની ગણના પણ જુદી જુદી થતી હોય છે. ટૂંકમાં આ પ્રકારનું શહેરોનું પણ મિત્રો રેટિંગ આવે. એ કઈ રીતે આવે છે, તો આ રીતે સમસ્યાઓ કેટલી છે અને સમસ્યાઓને દૂર કરવા માટે શહેરનો શું અભિગમ છે. કારણ કે સમસ્યાઓ તો દરેક શહેરની હોય છે, અમુક શહેર એ સમસ્યાઓને કંટ્રોલ કરતા હોય છે, અમુક શહેર કરી શકતા નથી. તો એ સમસ્યા પ્રત્યેનો તમારો શું અભિગમ, કેવા પ્રકારનો તમે એની સાથે રવૈયો વ્યક્ત કરો છો એ છે. એટલે આ જે સમસ્યાઓ છે, હવે મુખ્ય સમસ્યાઓની જો આપણે વાત કરીએ તો ભાઈ પહેલી વાત તો એ છે કે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો જે છે એમની સામાજિક અને આર્થિક નબળા વર્ગની સમસ્યાઓ છે. કારણ કે જે સબળા અને શ્રીમંત અને સંપન્ન છે એમને તો સમસ્યાઓ બહુ લાગતી જ નથી, પણ સફર કોણ થાય છે કે જે નબળો અને આર્થિક રીતે નબળો વર્ગ જે છે, જેની આવકનો સ્ત્રોત બહુ ઓછો છે, તો આવક જેની ઓછી છે, હવે એમને ત્યાં એ કઈ સમસ્યાઓનો સામનો કરે છે, દાખલા કે રહેઠાણની સમસ્યા. કારણ કે આવક ઓછી હોય એટલે મકાન, પોતાની માલિકીનું મકાન એની પાસે ના હોય, એટલે ભાડાની મકાનમાં રહેતો હોય, અથવા તો ઘણી વાર તો ભાડાની પણ મકાન ન હોય, એ સાવ આમ કહી શકાય કે એકદમ ગંદા વસવાટ પ્રકારના મકાનમાં વસતો હોય છે, અને એને કારણે તેને શહેરોમાં સ્લમ એરિયાઓ જન્મે છે. આજે ગંદા વસવાટોનું સર્જન થવાનું કારણ શું, કે વ્યક્તિ પાસે એ સગવડ નથી કે પોતાનું મકાન બનાવી શકે. એટલે પ્રાથમિક જરૂરિયાતો જે કહી શકાય એ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, એટલી ઓછી આવકમાં એ જીવતો હોય છે. એટલે રહેઠાણનો સમસ્યા ઊભો થાય. રહેઠાણને કારણે મેં કહ્યું તેમ ગંદા વસવાટ, પીવાના પાણીની એક મુશ્કેલી છે આજે શહેરોમાં પણ. અને જ્યારે પીવાનું પાણી ન હોય, પીવાનું પાણી એટલે શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યપ્રદ, અને જ્યારે આરોગ્યપ્રદ પાણી ન મળે પીવા માટે એટલે એની સીધી અસર આરોગ્ય ઉપર પડે, શહેરનું આરોગ્ય કથળે. એટલે આ એક મુદ્દો છે. પછી પેલી વાત આપણે કરી હતી કે ગામડાની અંદર જેમ જેમ લોકો શહેરોમાં આવે છે એટલે શહેરોની અંદર વસ્તીના ભારણને લઈને અનેક પ્રકારની, દાખલા તરીકે મુશ્કેલી આવે છે આ ગીચતાની, પ્રમાણ કરતાં વધારે વસ્તી એટલે મકાનોની અછત ઊભી થાય. જરૂરિયાત કરતાં મકાનો ઓછા હોય એટલે શું થાય, એ માલિકીનું ખરીદવું હોય તોય તે, અને ભાડેથી લેવું હોય તોય તે, અથવા તો બહુ સીમિત જગ્યામાં અનેક લોકો વસતા હોય. એટલે ઉદાહરણ આપ્યું હતું ને કે મુંબઈના પરા વિસ્તારમાં તમે આ પ્રકારના ચાલીઓમાં તમે જાઓ તો ત્યાં માનવતા રૂંધાતી લાગે આપણને, સ્ત્રીત્વનું હળહળ અપમાન થતું હોય, બાળકોમાં કુસંસ્કાર પડતા હોય. એનું કારણ શું છે, કારણ કે એવી કોઈ અનુકૂળતા જ નથી કે તમે જે કહો છો થઈ શકે. અને એક જુદા જ પ્રકારનું કલ્ચર, જેને આપણે ઉપસંસ્કૃતિ કહીએ છીએ, કે જે વિશાળ સમાજની સંસ્કૃતિ કરતાં ભિન્ન પ્રકારની સંસ્કૃતિ ત્યાં આકાર પામે છે. અને એ પ્રકારની જે સંસ્કૃતિ જે છે એ વિશાળ સમાજના ઓવરઓલ આરોગ્ય માટે, એની એક સોશિયલ હેલ્થ જે છે એ હેલ્થને પણ ડિસ્ટર્બ કરે છે. કારણ કે એમાંથી પછી ઇસ્લામ એરિયામાંથી જ ક્રાઇમ રેટ અને આ ગુનેગારોને જે તક મળે છે ગુના કરવાની, અથવા તો ગુનેગારો કોઈ પણ ગુનો કરીને છુપાઈ શકે છે, તો આવા પ્રકારના વિસ્તારોમાંથી. જરૂરી નથી કે ગુનેગારો માત્ર સ્લમમાંથી જ આવે છે, આપણે ત્યાં તો મોટા ગુનેગારો તો એની વાત જ દૂરી છે, પણ ટૂંકમાં સ્લમ એરિયામાં વ્યક્તિના પેલા વર્તનને નિયંત્રિત કરવાની જે કાર્યપ્રણાલી જે છે એ તંત્ર ત્યાં શિથિલ બની જાય છે. કારણ કે એની પ્રાથમિકતા અલગ હોય છે. એટલે એમાં અપરાધ થાય, બાળ અપરાધ થાય, બાળ મજૂરીનો મુદ્દો આવે, અને કેટલી નાની ઉંમરના બાળકો હજુ તો એમને
પેન ને પાટી લઈ જવાની ઉંમરે એમની પાસે કામ કરવામાં આવે છે, અને કામ પણ એવું એમની ક્ષમતા કરતાં પણ વધારે મહેનત મજૂરીવાળું કામ, જેને બાળ મજૂરીમાં આપણે ગણીએ છીએ. સ્ત્રીઓનું સાથેનો વ્યવહાર તમે જુઓ, એનું હળાહળ અપમાન થતું અસ્તિત્વનું, અને એવી અનેકવિધ સમયે સ્ત્રીઓ અને વ્યક્તિ વિરુદ્ધના ગુનાઓ, મિલકત વિરુદ્ધના ગુનાઓ, અને આવા અનેકવિધ પ્રકારની ગુનેગારી ત્યાં થતી હોય. એ ઉપરાંત અલગ અલગ સમસ્યાઓમાં હિંસા, પછી કોમી તંગદિલી, આર્થિક અને સામાજિક વૈમનસ્ય વધે એવા પ્રકારના પ્રશ્નો, આવા અનેકવિધ. હવે તો પાણીનો પણ પ્રશ્ન છે. પાણી, પીવાના પાણીનો ને, જેમ કે ચોમાસું, આજે ચોમાસાની અંદર વરસાદી પાણીને કારણે કેટલી બધી મુશ્કેલીઓ પડે છે. કેટલા બધા શહેરો આ વખતે સફર થયા. આજે દિલ્હીની અંદર પાણી, યમુનાનું પાણી આવ્યું, અને એને કારણે એ જે કંઈ ટૂંકમાં કોઈ પણ શહેર આ બાકાત રહેતું નથી. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય ના હોય, એને કારણે કેટલી બધી લોકોને અગવડ ઊભી થાય છે. તો આ બધી મિત્રો સમસ્યાઓ જે છે, એ સમસ્યાનું જે સમાધાન કોની પાસે છે? હવે કોઈ પણ સમસ્યાને આપણે સમાધાન તરફ લઈ જવી હોય તો પહેલા તો એ સમસ્યાનું તમારે શું કરવું પડે? અભ્યાસ કરવો પડે. સમસ્યાનું નિદાન ત્યારે થાય, સમસ્યાનું હલ ક્યારે થાય કે જ્યારે સમસ્યાના વૈજ્ઞાનિક કારણોની તપાસ આપણે કરી. આપણા ઓગસ્ટ કોમ્ટેજ વાતની શરૂઆતમાં, એને જ્યારે સમાજશાસ્ત્રનો મિત્રો, સમાજશાસ્ત્રના પ્રારંભમાં જે જવાબદાર પરિબળ આપતો છે, એ જ વાત દરેક સમાજશાસ્ત્રની દરેક શાખાને લાગુ પડે છે. એટલે સમસ્યાઓનું, અને કોઈ એક સમસ્યા એવી નથી કે જેનું કોઈ હલ ન હોય. સમસ્યા એટલા માટે જન્મે છે કે જેનું નિરાકરણ કરી શકાય, થઈ શકે, અચૂક થઈ શકે, પરંતુ એના માટેની આપણી અનિવાર્યતા શું બી થાય છે, એના માટેની વૈજ્ઞાનિક જાણકારી, કે આ સમસ્યા કેમ જન્મી, કયા કારણોસર જન્મી, એની પાછળ કયા સંજોગો જવાબદાર હતા, એ સમસ્યાની મનુષ્ય સમાજ ઉપર, વ્યક્તિ પર કઈ કઈ રીતે અસરો પડી છે નકારાત્મક, અને એ અસરોને કેમ કરીને દૂર કરી શકાય, એના વૈજ્ઞાનિક ઉપાયો શું હોઈ શકે, એની આખી વાત એ નગર સમાજશાસ્ત્ર નગરીય સમસ્યાઓના અનુસંધાને કરે છે. એટલે એ વાત માટે આપણે કહી શકાય કે ભાઈ નગર સમાજશાસ્ત્રની અનિવાર્યતા અહીંયા ઊભી થાય છે કે નગરની કોઈ પણ સમસ્યા હોય, ગંદા વસવાટની સમસ્યા હોય, એ ભિક્ષુકોની સમસ્યા હોય, એ વેશ્યા વ્યવસાયની પણ સમસ્યા હોઈ શકે, એ મેં કહ્યું તેમ પ્રદૂષણની પણ હોઈ શકે, એ ભ્રષ્ટાચારની પણ હોઈ શકે. ઘણી બધી નગરની સમસ્યાઓ અસીમ છે. હવે તો ટ્રાફિકનો પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો બધી જ સમસ્યાઓનું વૈજ્ઞાનિક સમાધાન મળી શકે. ક્યારે મળી શકે? જ્યારે એની વૈજ્ઞાનિક આપણે માહિતી પ્રાપ્ત કરીએ. અને વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત કરવા માટેનો ઓથેન્ટિક માન્ય સ્ત્રોત જો કોઈ હોય તો એવું સ્ત્રોત છે નગર સમાજશાસ્ત્ર. આ એક વાત. છેલ્લો મુદ્દો, અને વાત આપણે અહીંયા પૂરી કરીએ, કે નગર સમુદાય વિકાસ, જેમ ગ્રામીણ સમુદાય વિકાસની વાત કરીએ આપણે, CDP, કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે ગ્રામીણ વિકાસ માટે જેમ ગ્રામીણ સમુદાય વિકાસ યોજનાઓ છે, એમ નગર વિકાસ માટે નગર વિકાસ યોજનાઓ છે. કારણ કે કોઈ પણ શહેરને, હમણાં જ કહ્યું તેમ, શહેરની વિકાસની પ્રક્રિયાને તમારે નિરંતર ચાલુ રાખવી પડે, અને આગોતરું આયોજન. મેં કહ્યું કે જરૂરિયાત ઊભી થાય અને પછી તમે પ્રયત્ન કરો, એવું નહીં. જરૂરિયાત ઊભી થવાની શું શક્યતાઓ છે, ક્યાં ક્યાં એવી જરૂરિયાત ઊભી થશે, કેટલા રોડની જરૂર પડશે, આવનાર સમયમાં આપણને કેટલા ઓવરબ્રિજની જરૂરિયાત ઊભી થશે, આવનાર સમયમાં આપણે કેટલી હોસ્પિટલની જરૂરિયાત ઊભી થશે. આ બધું વેલ ઇન પ્લાન, આ બધું આગોતરું આયોજન ન કરીએ તો શહેરનો વિકાસ અને કેટલી બધી મુશ્કેલીઓની આપણે સામનો કરવો પડે. એટલે નગર સમુદાય વિકાસ એ એટલું જ મહત્વનું પાસું છે નગર સમાજ. અને એના માટે પણ અગેન એ જ વાત આવે કે નગર સમુદાય વિકાસ ત્યારે શક્ય બને જ્યારે એના માટેની યોગ્ય માહિતી આપણી પાસે હોય, એના અભ્યાસો હોય. તો નગર સમાજશાસ્ત્ર નગર સમાજના જુદા જુદા વૈજ્ઞાનિક અભ્યાસો કરે છે, અને એ અભ્યાસોને આધારે એક વિસ્તૃત અને વૈજ્ઞાનિક માહિતી આપણી પાસે પહોંચે છે. અને વિસ્તૃત અને વૈજ્ઞાનિક માહિતીના માધ્યમે આવા પ્રકારના જેને આયોજનો કહી શકીએ, એ નગર સમુદાય આયોજન માટે એક મહત્વની કહી શકાય તેવી માહિતી આપણને પ્રાપ્ત કરી આપે છે. એટલે આ રીતે નગર સમાજશાસ્ત્ર નગર સમાજના સર્વાંગીણ જે પાસાઓ છે, દરેકે દરેક પાસાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે, અને વૈજ્ઞાનિક અભ્યાસ કરીને જે
આપણી પાસે વૈજ્ઞાનિક જ્ઞાન આપે છે, એ જ્ઞાનને લઈને નગર સમાજશાસ્ત્રનું મૂલ્ય એ વધતું જાય છે. અને વર્તમાન સમયમાં તો આ સમાજશાસ્ત્રની આ જે શાખા જે છે નગર સમાજશાસ્ત્ર, એનું મૂલ્ય પ્રતિદિન વધતું એટલા માટે જાય છે કે નગર સમાજનું જ મૂલ્ય વધતું જાય છે. અને જે સમાજનું મૂલ્ય વધે છે તો એ સમાજના અભ્યાસ સાથે સંકળાયેલા વિજ્ઞાનનું પણ મૂલ્ય વધે એ બાબત સ્વાભાવિક છે. તો હું માનું છું કે વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. નવા વિષય સાથે હવે ફરીથી મળીશું.